નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। વાગરા તાલુકાના વન વિભાગની કચેરી નજીક પશુઓ માટે પાળો તોડવા ચડેલા બાળકો ઉપર મધમાખીના ઝુંડે હુમલો કરતા 3 બાળકોને ગંભીર ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વાગરા જંગલ ખાતાની કચેરી પાસે આવેલા વૃક્ષ પર પશુઓ માટે પાલો પાડવા ચડેલા 2 બાળકોને મધમાખીએ કરડી હતા ઈજા પહોંચી હતી, તેમને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। વાગરામાં સવારે 11:30 વાગ્યાના સુમારે જંગલ ખાતાની ઓફિસ નજીક આવેલા ઝાડ નજીક 3 બાળકો બકરા માટે પાલો લેવા માટે પહોંચ્યા હતા। પાલો પાડવા માટે નિકુલ રાઠોડ ઉંમર 13 વર્ષ પર ચડ્યો હતો, જ્યારે 7 વર્ષીય મેઘા રાઠોડ અને 6 વર્ષીય હિરેન રાઠોડ વૃક્ષ નીચે ઉભા હતા। તેઓ પાલો ભેગો કરી રહ્યા હતા તે સમયે મધમાખીઓ ત્રાંકી હતી। નિકુલને મધમાખી કરડવા લાગતા તેણે 10 ઊંચે વૃક્ષ ઉપરથી નીચે ભૂસકો મારી દીધો હતો। 150 થી વધારે માખીના ટોળાએ બાળકોને ઘેરી લેતા મામલતદાર કચેરી તરફ દોડ મૂકી હતી। કચેરીમાં ગામડામાંથી આવેલા રેશન કાર્ડ ધારકો, આધાર કાર્ડ કે કેવાયસી નકલો કઢાવવા માટે આવેલા અરજદારો પણ મધમાખીના કારણે દોડધામ મચી જવા પામી હતી। બાળકોને માખીઓ કરડી હોવા છતાં કોઈએ તેમને બચાવવાની હિંમત ન કરી હતી। વાગરા મામલતદાર ઓફિસમાં આવેલા નાયબ મામલતદાર સંજય કુમાર ખત્રી પોતાના જીવના જોખમ મૂકીને તેઓનું કામકાજ પડતું મૂકી બાળકોને ડંખોથી બચાવવા દોડી આવ્યા હતા। તેમણે રૂમાલથી મધમાખીઓને ભગાડી બાળકોને રાહત સાંપડી હતી। ઇજાગ્રસ્તો સામૂહિક આરોગ્ય વેલફેર આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા। મેઘા મહેન્દ્ર રાઠોડ તેમજ હિરેન નરેશ રાઠોડને પણ મધના ડંખ વાગેલા હોય તેઓને તાત્કાલિક સારવાર આપી તેઓને ડંખ કાઢી લેવામાં આવ્યા હતા। નિકોલને આંખમાં ભાગે ગંભીર ઇજા હોવાથી સારવાર માટે ભરૂચ ખસેડવામાં આવ્યા। હાલ સિવિલમાં 2 બાળકો સારવાર લઈ રહ્યા છે। વાગરા જંગલ ખાતાની ઓફિસ નજીક જ બાળકો બોરી મધના માખીના ઝુંડમાં ઘેરાઈ જતા વૃક્ષ ઉપરથી કૂદકો મારવા છતાં તે બચાવની બૂમો પાડવા છતાં જંગલ ખાતાનો એક પણ અધિકારી કે સ્ટાફ બાળકોને મદદ આવ્યો ન હોવાનું પણ કહેવાય છે। ભરૂચના નંદેલાવાલ ગામની સોસાયટીના રસ્તા ઉપર આડેધડ બાઇકો પાર્ક કરતી હોવાની ફરિયાદને લઈને આજે શહેર પોલીસે અસંખ્ય વાહનોને ડિટેન કર્યા હતા। ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત હદમાં દહેજ કંપનીઓમાં નોકરીએ જતા કામદારો પોતાની મોટરસાયકલો બુસા સોસાયટીના માર્ગ ઉપર પાર્ક કરતા હોય સ્થાનિકોએ પોલીસમાં અરજી કરી હતી, જેથી પોલીસે આજે પોલીસ કર્મચારીની હાજરીમાં ટેમ્પોમાં મોટરસાયકલ ભરીને પોલીસ મથકમાં જમા કરાવ્યા હતા। તેને પગલે કામદારો પોલીસ મથક દોડતા થયા હતા। ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક કંપનીઓ આવેલી છે, જેમાં લાખો કામદારો નોકરી કરે છે। તેઓ કંપનીમાં લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો દ્વારા લઈ જવામાં આવતા હોય છે। જોકે તેઓને લઈ જવા માટે ચોક્કસ સ્થળ નક્કી કરવામાં આવેલ આ કામદારો સ્થળ પર પહોંચવા પોતાના વાહનો, મોપેડ, મોટરસાયકલ લઈને તે સ્થળે પર પહોંચતા હોય છે, પરંતુ તેઓ પોતાના વાહનો ગમે ત્યાં રોડની બાજુમાં લાવારીસ પાર્ક કરીને કંપનીમાં જતા હોય છે, પરંતુ તેઓ દ્વારા પાર્ક કરેલા વાહનોના કારણે આસપાસની સોસાયટીના લોકોને ટ્રાફિકને અડચણ બનતા હોય। જોકે ક્યારેક સ્થાનિક અને વાહનવાળાઓની વચ્ચે વાહન પાર્ક કરવા માટે માથાકૂટ પણ થતી હોય છે। નંદેવા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ ક્લેવરી સ્કૂલ નજીક પે પાર્કિંગ આવેલું હોવા છતાં અમુક બેજવાબદાર વાહન ચાલકો પોતાની મોટરસાયકલ બુસા સોસાયટી, મંગલદીપ સોસાયટીના જાહેર માર્ગ ઉપર પાર્ક કરી દેતા હોય છે। આ પગલે પંચાયત અને સ્થાનિક સોસાયટીના લોકોએ અનેક વખત પાર્કિંગના બોર્ડ લગાવ્યા હોવા છતાં કોઈ ફરક જ પડતો ન હોય તે રીતે લોકો વાહનો પાર્ક કરી દેતા હોય છે। આ વખતે લોકોએ નંદેવાડ ગ્રામ પંચાયત અને સ્થાનિક રહીશોએ ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકમાં લેખિત મૌખિક રજૂઆત કરી હતી। આ અંગે પીઆઈ વી ડી ગઢેરિયા અને પીએસઆઈ પાટીલ સહિત પોલીસ સ્ટાફ મંગાવવાની વહેલી સવારે બિનવારસે પાર્કિંગ કરેલા વાહનોની આઈસર ટેમ્પોમાં ભરીને ભરૂચ એ ડિવિઝન પોલીસ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 45 પોલીસ કર્મચારીઓ અને 3 અધિકારીઓની હાજરીમાં 30 જેટલા શ્રમિકો દ્વારા વાહનોમાં ટેમ્પોમાં ભરીને પોલીસ મથક લઈ જવાની કામગીરી શરૂ કરાઈ હતી। અમુક વાહન ચાલકોને જાણ થતા તેઓ પોલીસ મથક દોડી આવ્યા હતા। જો કે હાલમાં તો પોલીસે તેમની પાસેથી દંડ વસૂલ કરવાની ચેતવણી આપીને વાહન છોડવામાં આવશે અને પોલીસ કામગીરીને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ સાથે લીધો હતો। મારું નામ કૌશલ મોદી છે અને હું મંગલદીપ સોસાયટીમાં રહું છું। અહીંયા અમારા ઘરની સામે ગેરકાયદેસર બહુ જ પાર્કિંગ વધી ગયું છે અને એમાં સ્કૂટરો અને દહેજ નોકરી કરતા નોકરિયાત વર્ગ સવાર સાંજ સ્કૂટરો મૂકીને જાય છે। રાતના 12 વાગે પણ સ્કૂટરો લેવા આવે છે, જેનો અમને અવાજનો પ્રદૂષણ થાય છે। બીજી એક વાત કે અમારી લાઈનમાં અહીં બચપન સ્કૂલ આવેલી છે, જેમાં નાના નાના છોકરાઓ ભણે છે, તો એ ટાઈમે સ્કૂલ છૂટે અથવા સ્કૂલ આવે ત્યારે એટલો બધો ટ્રાફિક થઈ જાય છે કે સામે ગાડી કાઢવી પણ મુશ્કેલ થઈ જાય છે। આગળ પણ અમે અહીંના જે સ્કૂટર પાર્કિંગ કરી જાય છે એમને કીધું તો પણ એ લોકો માનતા નહોતા। અંતે અમારે પોલીસને કમ્પ્લેન કરવી પડી અને પોલીસના સાથથી, ગ્રામ પંચાયતના સાથથી અને બીજા અમારા સાથીદારોના સાથથી આજે અમે એની અગેન્સ્ટમાં કાર્યવાહી કરી રહી છે અને પોલીસ અમને પૂરેપૂરો સાથ આપી રહ્યો છે। તો એ બદલ અમે બધાનો આભારી છે, ગ્રામ પંચાયતના આભારી છે અને ફરીથી આવું ના થાય
એના માટે પણ અમે આગળથી જાગૃત રહીશું. આજે બહુ સારી કામગીરી કરવામાં આવી છે. જે ગેરકાયદેસર પાર્કિંગ છે એ સ્કૂટરને પોલીસ દ્વારા અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે અને એમના પર જે બી કાનૂની કાર્યવાહી થશે એ પોલીસ કરશે. પણ એના અમે આભારી છે, ઘણા આભારી છે. અને આની પાછળ અમારી પાછળ બીજી 10 થી 12 સોસાયટી છે. તો આ રસ્તો એકચ્યુઅલી ગ્રામ પંચાયતનો છે, જેથી અમને તકલીફ ના પડે અને પાછળ રહેતા સોસાયટીના લોકોને પણ તકલીફ ના પડે એવી અમે આજે કાર્યવાહી કરી છે. ભરૂચ શહેરના અલીઢાલથી મોહમ્મદપુરા સર્કલ સુધીના રસ્તા ઉપર પેચવર્કનું કામ કરી રાતોરાત રોડ બનાવી નાખતા કપચી નીકળી જતા કોન્ટ્રાક્ટર દ્વારા પેચવર્ક કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે કોર કટિંગ કરી તેનું ટેસ્ટિંગ કરાવીને ભ્રષ્ટાચાર આચરનારા અને તેમને છાવરનારાઓ સામે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચ શહેરમાં ચોમાસામાં ધોધમાર વરસાદે તમામ રસ્તાઓ પર મોસમોટા ખાડાઓ પાડી દેતા અને રસ્તાઓ ખાડાવાળા કરી નાખતા લોકોમાં ચર્ચા શરૂ થઈ કે ભરૂચ શહેરના રસ્તામાં ખાડા નથી પણ ખાડાઓમાં રસ્તો છે. હવે રસ્તા ઉપર પેચવર્ક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં રસ્તાઓનું કામ રાખતી આ એજન્સીના સંચાલકોની પહોંચ એટલી તો છે કે ગાંધીનગરના સીએમ ઓફિસ સુધી તેમનો છેડો અડેલો છે, જેને લઈને ભરૂચ શહેરના રસ્તા ઉપર ડામર કપચી થકી પેચવર્ક કામ કરવાનું આ જ એજન્સી આપતા ભરૂચ શહેરના આલીઢાલથી લઈ મોહમ્મદપુરા સર્કલ સુધીના રસ્તા ઉપર 2 દિવસ પહેલા અડધી રાતના ડામર પેચવર્ક થકી રસ્તા ઉપર પેચવર્ક કરવાનું કામ કરવામાં આવ્યું હતું. જો કે રોડના પેચવર્કના 24 કલાક પણ થયા નથી અને રોડની કપચી હાથથી ઉખાડી શકાય એટલી હદે હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને તકલડી રોડ પેચવર્ક કરવામાં આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. મીડિયા સમક્ષ લાઈવ રસ્તા ઉપર પેચવર્કનું કામ બતાવી રસ્તા પરનો ડામર કપચીનું લેયર હાથથી જ ઉખડી જવાનું બતાવતા જ હલકી કક્ષાનું મટીરીયલ વાપરનાર એજન્સીના માણસો ભાગતા થયા હતા. જ્યારે આ મામલો ચીફ ઓફિસર સુધી જતા તેમણે જણાવ્યું હતું કે તપાસ કરીશું શું ટેકનિકલ ખામી છે. વિપક્ષના નગરસેવકોએ કહ્યું હતું કે અડધી રાત્રિના કામ થયું અને કોન્ટ્રાક્ટર દ્વારા અમોને આ કામ કરવાના છે એની કોઈ જાણ કરી ન હતી. અમારા વોર્ડમાં કામ કરવાના છે તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા અમને જાણ ના કરવા પાછળ તેમની મેલી મુરાદ અને 30 વર્ષથી ભાજપ શાસિત ભરૂચ નગરપાલિકાના ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના આગેવાનોના કાર્યકર્તાઓ જ કોન્ટ્રાક્ટર છે તો તેઓ ભાજપી સત્તાધીશોનું જ માને ને વિપક્ષ શું કરી શકે? જ્યારે વાડ જ ચીબડા ગળતી હોય તો કોને કહેવા જવાય? એ કહેવત સાર્થક થાય છે તેમ કહી હાથ અદ્ધર કરી લીધા હતા. હવે જ્યારે ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવા અલીઢાલથી મોહમ્મદપુરા સર્કલ સુધી જે રોડ પર પેચવાનું કામ કર્યું છે તેના ઉપર કોર કટિંગ ટેસ્ટિંગ કરવામાં આવે અને તેમજ મીડિયા સમક્ષ અધિકારીઓ વિપક્ષના નગરસેવકોની હાજરીમાં રસ્તા પર કામ કરનાર ડામર કમચીના નમૂના લઈ એનું લાઈવ રેકોર્ડિંગ કરી લેબમાં ટેસ્ટિંગનું પણ લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવે અને તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવે તો 100% પેચવર્કના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું બહાર આવે છે. આ કામ કરનાર કોન્ટ્રાક્ટર અને એજન્સીએ ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના રોડના કામો પણ કર્યા છે અને ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેની ફરિયાદો પણ ઉચ્ચ કક્ષા સુધી થઈ છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના કેટલાક અધિકારીઓ આ કોન્ટ્રાક્ટરના ઘરે રાત્રિના અંધકારમાં મળવા જતા હોવાની વિગતો બહાર આવી છે. ત્યારે હવે રસ્તા પર કોર કટિંગ ટેસ્ટ કરવાની માંગ ઉઠવા પામી છે. તો શું નગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ આ કોર કટિંગ ટેસ્ટ કરાવી રિપોર્ટ બહાર લાવશે ખરા? જો પારદર્શક વહીવટની વાતો થતી હોય તો પાલિકાના સત્તાધીશોએ સાબિત કરવા માટે આવા ટેસ્ટ કરાવીને તેને જાહેર કરવા જોઈએ એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. ઝઘડિયા તાલુકાના રાજવાડીથી નેત્રંગ વચ્ચેના 23 કિલોમીટરના રસ્તા ઉપર ભારે વાહનોને લઈને રસ્તો બિસ્માર બનતા આજે હિંગોરિયા ગામના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન કરતા 3 કલાક સુધી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ઝઘડિયા તાલુકાના રાજવાડી નેત્રંગ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા હિંગોરિયાના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા 3 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો. ચાલુ સાલે ચોમાસા દરમિયાન રાજ્યમાં થયેલા વ્યાપક મેઘવર્ષાને લઈને ઠેર ઠેર શહેરી ઉપરાંત ગ્રામીણ રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું હતું. ત્યારબાદ વરસાદે વિરામ લેતા માર્ગ ઉપર દોડતા વાહનોના કારણે ધૂળ ઉડવાની સમસ્યા સર્જાવા પામી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજવાડી ગામેથી નેત્રંગને જોડતા 33 કિમીનો માર્ગ અસને ખાડાઓ તથા બિસ્મારતાથી હદ વટાવી રહ્યો છે. ઉપરાંત ધૂળિયો બનતા ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની પૂરી સંભાવના રહેલી છે. રાજવાડી નજીક નેત્રંગ તરફ માર્ગ ઉપર ક્વોરી ઉદ્યોગ આવેલા હોય આ માર્ગ ઉપરથી ભારદારી વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે, જેના કારણે માર્ગ બિસ્માર બનતો હોવાથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે હિંગોરિયા ગામ નજીક શાળા આવેલી છે. શાળાના છાત્રોને ઉડતી ધૂળથી એલર્જી સહિત સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહી છે. આજ રોજ ખરાબ રસ્તાથી કંટાળેલા હિંગોરિયા ગામના લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી
ઉતરી આવ્યા હતા. માર્ગની વચ્ચોવચ્ચ ટાયરો પથ્થરો ગોઠવી માર્ગ ઉપર ધરણા પર બેસી જતા ગ્રામજનો એ વાહનોને અટકાવી રસ્તા રોકો આંદોલન કરી નાખ્યું હતું, જેને લઈને 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ખરાબ રસ્તાથી ત્રસ્ત ગ્રામજનોએ વાહનો રોકી રાખતા ચક્કાજામ થયો હતો. બિસ્માર પહેલા રાજપાડી નેત્રંગને જોડતા માર્ગને દુરુસ્ત કરવા તંત્રને રજૂઆતો કરી માંગણીઓ કરવા છતાં સમસ્યાનો હલ નહીં આવતા ગ્રામજનો વિફર્યા હતા. હિંગોરા ગામના સ્થાનિક વિરોધ પ્રદર્શિત કરવા રોડ પર ઉતરી આવ્યા હતા. નેત્રંગથી રાજપાડીથી નેત્રંગ તરફ જતા વાહનો હિંગોરિયા ગામ પાસે આંદોલનકારી પ્રજાજનોને અટકાવી દીધા હતા. જો કે લગભગ 2 કલાક સુધી લોકોએ વાહનો અટકાવી દેતા ઝઘડિયા મામલતદાર, માર્ગ મકાન વિભાગ ભરૂચ, રાજપાડી પોલીસ દોડી આવી હતી. મહામનેતક ગામજનોને સમજાવ્યું હતું કે નજીકના દિવસોમાં તાકીદે આ કામનું અને આ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવશે તેવી બાંયધરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો. જો કે ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા. અહીં જે મોટા સોરવા સરકારી શાળા આવેલી છે ત્યાં 150 થી 200 બાળકો ભણતર માટે આવે છે. અહીં સ્થાનિક રહેવાસીઓ ધૂળની ડમરીઓથી પરેશાન છે, સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુ પામે છે. હવે આજે અમારે આ ચક્કાજામનો અમે જે કાર્યક્રમ રાખ્યો એમાં અમારી માંગ અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સાંભળે, સ્થાનિકોની રજૂઆત સાંભળે અને ચોક્કસ મુદતમાં અહીં કામ શરૂ થાય એ અમારી માંગ હતી. એ માંગને ધ્યાનમાં રાખી અહીં મામલતદારશ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે માર્ગ આરએનબીના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ. પીઆઈ સાહેબ જે છે રાજપાડીના ગોયલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે 2 દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે. જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે. પણ જો આ પ્રશ્નનો અંત નહીં આવ્યો, 2 દિવસમાં કામ નહીં શરૂ થયું તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. આમોદમાં ચોરીના ગુનાહિત ઇતિહાસ ધરાવતો સિકલીગર ગેંગના એક સભ્યના ઘરે રેડ કરતા પોલીસને 4.5 લાખ રૂપિયા રોકડા મળી આવતા પોલીસે તેને કબજે કરી તપાસનો દોર શરૂ કર્યો છે. આમોદ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ એલસીબીની ટીમે સંયુક્ત રીતે આમોદ તાલુકા પંચાયત પાસે આવેલી નવી નગરીમાં રહેતો ગુનાહિત ઇતિહાસ ધરાવતો સિકલીગર ગેંગના ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે શંકાસ્પદ હાલતમાં રોકડા રૂપિયા 4,44,000 મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ મથકનો સ્ટાફ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આમોદ તાલુકા પંચાયત નજીક આવેલી નવી નગરીમાં રહેતો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતો સિકલીગર ગેંગના સાથે સંકળાયેલો તેમજ ભૂંડ પકડવાની, તગારા, બ્લેન્કેટ, ચાદર વેચવાની, ડુપ્લિકેટ ચાવીઓ બનાવવાની કામગીરી દરમિયાન વિસ્તારની રેકી કરી બહારના સગા સંબંધીઓને બોલાવી ગુનાહિત અંજામ આપવાની તરકીબ ધરાવતા શેરસિંહ ઉર્ફે સતનામસિંહ બચ્ચનસિંહ સિકલીગરને ચેક કરતા તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં રોકડા રૂપિયા 4,44,000 મળી આવતા પોલીસે રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે શેરસિંહ ઉર્ફે સતનામસિંહ વિરુદ્ધ આમોદ, મકરપુરા, ગોરવા, અંકલેશ્વર પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં એસટી બસ ખોટકાતા કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહન વ્યવહાર અટવાયો હતો. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં ગત સાંજે સરકારી એસટી બસ ખોટકાઈ જતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થવા પામી હતી. તેને પગલે અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંકલેશ્વરના વાલિયા રોડ સ્થિત કાપોદ્રા પાટિયા ટર્નિંગ પાસે ગત સાંજે વાલિયાથી અંકલેશ્વર આવતી સરકારી એસટી બસમાં યાંત્રિક ખામી સર્જાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બસમાં મુસાફરો પણ અન્ય ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી હતી. એક તરફ વાલિયા તરફ જતો અને આવતો ટ્રાફિક ઉપરાંત જીઆઈડીસી જલધારા ચોકડી તરફથી આવતા વાહનોની અવરજવરને પગલે ચોફેર ચક્કા જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ કાપોદ્રા પાટિયા પર ટ્રાફિક પોઈન્ટ હતો અને ટ્રાફિક કર્મચારીઓને તૈનાત હતા, જેને પગલે ટ્રાફિક નિયમન થતું હતું. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રાફિક પોઈન્ટ બંધ કરી દેવાતા હવે આ વિસ્તારમાં સાંજે અચૂક ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ સર્જાય છે. ગત સાંજે પણ વિકટ ટ્રાફિક પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેને પગલે 2 કલાક સુધી અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખેડાથી ગુમ થયેલી 11 વર્ષીય બાળકીના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તેના પરિવારજન સાથે સુખદ મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સ્ટાફે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભડકોદરા પાસે એક હોટલ નજીક મૂંઝવણ પરિસ્થિતિમાં બેસેલ મૂળ ખેડાના 11 વર્ષીય બાળકના પરિવારજન સાથે મિલાપ કરાવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલતું હતું તે દરમિયાન ભડકોદરા વિસ્તારમાં આવેલી એક હોટલ પર એક 11 વર્ષની બાળકીને સુનસાન અવસ્થામાં બેસેલી જોઈ હતી, જેની પાસે જઈ પૂછપરછ કરતા તે બાળકી તેના ઘરેથી નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું. તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પ્રેમપૂર્વક સમજાવીને તેના રહેણાંક બાબતે પૂછતા બાળકીએ પોતાના વતન વિશે કંઈ પણ અધૂરી વિગત આપેલી હતી. તેના આધારે બાળકી ખેડા જિલ્લાના વતની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેના વતનમાં આવેલા વિવિધ સ્થળોની અધૂરી વિગતોની કડી મેળવી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં રહેતી હોય તેના પરિવારજનો સંપર્ક સુધી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પોલીસે બાળકીને તેના પરિવારને સોંપી ગુમ થયેલા બાળકીને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. અંકલેશ્વર શહેરના નવીનગર વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી જતા ઘરવખરી બળીને ખાખ થઈ હતી. અંકલેશ્વર શહેરના નવીનગર વિસ્તારમાં પશુ દવાખાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરના નવીનગર વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં રહેતા મનહરભાઈ ઈશ્વરભાઈ વસાવાના મકાનમાં આજરોજ સવારે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ બનવાની ઘટનાને લઈને ઘર વકરીનો સામાન બળીને ખાખ થયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. વાગરાના સંભેડી ગામ ખાતે વીજ ફીડરમાંથી 11 લાખના કેબલની ચોરી કરનારને અંકલેશ્વરના નોબલ માર્કેટ નજીકથી પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દહેજ પોલીસ વિસ્તારમાં આવેલ સંભેડી ગામ પાસેના 66 kV સબસ્ટેશન નજીક 1.5 મહિના પહેલા એવરેજ ફીડરના રોડની બાજુમાં 11 લાખ રૂપિયાના કેબલ વાયરોની ચોરીમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં અન્ય 5 આરોપીઓ હોવાનું બહાર આવતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એલસીબી પોલીસ દ્વારા અનડિટેક ગુનાને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમાં 1.5 મહિના પહેલા દહેજ નજીક આવેલા સંભેડી ગામ ખાતે 66 kV સબસ્ટેશન નજીક એવરેજ ફીડરના રોડની બાજુમાં કેબલની ચોરી થઈ હતી, જેમાં અંકલેશ્વરના નોબલ માર્કેટના સાઇન પાર્ક ખાતે રહેતો અને ચોરીમાં અગાઉ સંડોવાયેલો સિદ્દીક અમીન અને તેના મિત્રો સંડોવાયેલા છે. આથી એલસીબી પોલીસે હાઈવે ઉપર આવેલી અમર તૃપ્તિ હોટલ નજીક ઉભા હતા. આ દરમિયાન અમન ઇકબાલ સિદ્દીક રહેવાસી સાઇન પાર્ક નોબલ માર્કેટ અંકલેશ્વરનો મળી આવતા તેને અંકલેશ્વર ખાતે લાવીને પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને આશરે 1.5 મહિના પહેલા ઇમરાન અકબર મુનશી, રાહુલ રહેવાસી પ્રતિન ચોકડી તથા નૂર આલમ ખાન રહેવાસી અંસાર માર્કેટ
અને જુબેર મળીને દહેજ સંભેટી ખાતે તેઓએ રેકી કરીને 1500 કિલોથી વધારાનો કેબલની ચોરી કરી હતી. પોલીસે હાલ તો અમન ઇકબાલ સિદ્દીકીને ઝડપી લીધો હતો, જ્યારે 5 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ બનાવ સંદર્ભે દહેજ પોલીસને તેને સોંપીને તપાસનો દોર શરૂ કર્યો છે. ભરૂચના બિલ્ડર એસોસિએશન દ્વારા સરકારે જંત્રીના ભાવ વધારા સામે આજે પોતાનો વિરોધ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. ક્રેડાઈ ભરૂચ દ્વારા તાજેતરમાં રાજ્ય સરકારે કરેલા જંત્રીના ભાવ વધારાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ક્રેડાઈ ભરૂચ દ્વારા કલેક્ટરને જંત્રીના ભાવ વધારા બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. તેઓના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા હજુ થોડા મહિના પહેલા જ જંત્રીના ભાવમાં ધરખમ વધારો કરેલો હોવા છતાં વર્તમાન દરમાં 200 થી 2000% ટોટિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને 20/11/2024 ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ. રાજ્યમાં આશરે 40,000 થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ મશીનરીનો સહયોગ હોવા છતાં 18 માસનો સમય હોવાનું થઈ ગયો હોવા છતાં પણ આ અંગે વાંધા રજૂ અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે, માટે તે સમય ફક્ત 30 દિવસ જણાવેલ. રાજ્યના મોટાભાગની ખેડૂત અને સામાન્ય પ્રજાજનો અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી. વધુમાં કિસ્સાઓમાં દર્શાવેલા હાલ બજારની વાસ્તવિક પરિસ્થિતિ ઘણા વધુ છે. આમાં કોઈ પણ જોતા જંત્રી સાયન્ટિફિક રીતે તૈયાર કરેલ હોવાનું જણાતું નથી તેમ અને તેનો અમલ સરવાળે ખેડૂત, મિલકત ખરીદનાર, સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તા ઉપર વધારાનું અતિશય ભાર વધશે, જેથી આ રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે અને આ બાબતે યોગ્ય કરવાની રજૂઆત ભરૂચ જિલ્લાના બિલ્ડર એસોસિએશન એવા ક્રેડાઈના પ્રમુખ નિષદ અગ્રવાલે કરી હતી. ક્રેડાઈ ભરૂચ પ્રમુખ, સરકાર તરફથી જે જંત્રીમાં ટોટિંગ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ કરવા રૂપે આજે અમે ક્રેડાઈના મેમ્બરો, ક્રેડાઈ ભરૂચના મેમ્બરો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને આ જે વધારો થયો છે એ ગયા વર્ષે પણ વધારો થયો હતો અને આ વર્ષે પાછો 200% લઈને 2000% સુધીનો વધારો કર્યો છે. એની અસર રૂપે બાંધકામ વ્યવસાયને, ખેડૂતોને અને બધાને જ ખૂબ જ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અને આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આના જે અમારી રજૂઆતો છે કે આના વાંધા સૂચનો આપવા માટે અમને થોડો સમય મર્યાદા વધારવામાં આવે અને આ જે વધારો કર્યો છે એને એક સાથે નહીં પણ તબક્કાવાર રીતે એને અમલમાં લાવવામાં આવે તો બધી રીતે અમને પણ બેનિફિટ થશે અને કોઈ વિરોધ વગર આ વસ્તુ શક્ય થઈ શકે એમ છે. એટલે અમે ક્રેડાઈ ગુજરાત તરફથી જે અમને જણાવવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાં આનો વિરોધ કરીશું અને સરકાર તરફથી સહકાર મળે એવી અપેક્ષા રાખીએ છીએ. ભરૂચમાં ચોરીના મોબાઈલ ફોન અને લેપટોપ વેચવા ફરતા રીઢા ચોરને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી નજીકથી ચોરીના મોબાઈલ, 9 નંગ લેપટોપ મળી 78,000ના મુદ્દામાલ સાથે એક ચોરને ઝડપી લીધો હતો. પોલીસે મળેલી બાતમીના આધારે અગાઉ મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તમાં ઝડપાયેલો રણજીત જાટ નામનો વ્યક્તિ ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી પાસે એક બેગમાં મોબાઈલ તથા લેપટોપ વેચવા ફરે છે, જેથી એલસીબી પોલીસ દ્વારા તેને ઝડપી પાડી અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 9 તથા એચપી કંપનીનું સિલ્વર કલરનું લેપટોપ મળી આવતા જેથી પોલીસે આ વસ્તુ અંગે પુરાવાની માંગ કરી હતી. જોકે તે બિલ પુરાવા રજૂ ના કરી શકતા તેણે અગાઉ વહેલી સવારે લોકોના ઘર પાસ ફરતો અને આ દરમિયાન કોઈ મકાનનો દરવાજો ખુલ્લો હોય તો તેમાં મોકા જોઈ મોબાઈલની ચોરી કરી લેતો હતો અને ભૂતકાળમાં પણ દહેજ અને ભરૂચ શહેરમાં તેણે ચોરીમાં પકડાયો હોવાનું કબૂલાત કરી હતી. અલગ અલગ ટ્રેનના પેસેન્જર તરીકે બેસી ટ્રેનના મુસાફરીને નજર ચૂકવી મોબાઈલ અને લેપટોપની ચોરી કરી ટ્રેનના આગલા સ્ટેશને ઉતરી જઈ તો હોવાનું તેણે કબૂલ કર્યું હતું અને મોબાઈલ અને લેપટોપ અલગ અલગ ટ્રેનમાંથી ચોરી કરી હોવાની હકીકત જાણવા મળતા પોલીસે 78,000ના મુદ્દામાલ કબજે રણજીતસિંહ બલકારસિંહ જાટ, રહેવાસી બટર સિવિલિયા, બાબા ચકલા, પંજાબ, હાલ રહેવાસી સવનિકા ગેસ્ટ હાઉસ ભરૂચને ઝડપી લઈને આ ભરૂચ શહેર પોલીસને હવાલે કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને બસ ડેપો નજીકથી પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકમાં ચોરીના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા ચોરને અંકલેશ્વર શહેર ડેપો પાસેથી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર શહેરમાં ચોરીના એક ગુનામાં નાસ્તો ફરતો આરોપી આદિલ નાસિર મુલતાની અંકલેશ્વર શહેરના બસ ડેપો પાસે હાજર હોય, જેને શરીરે લાલ કલરનું સ્વેટર અને કાલા કલરનું પેન્ટ પહેરેલ હોય એવી પાકી બાતમી મળતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો. ભરૂચમાં 110 જેટલી જગ્યાએ લોકોને યોગ અંગે તાલીમ આપવામાં આવી રહી છે.
શિયાળામાં શારીરિક કસરત અને યોગનું ઘણું મહત્વ રહેલું છે, ત્યારે ભરૂચ જિલ્લાના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તાલીમ લીધેલા યોગ સાધકો દ્વારા 110 જેટલી સ્થળે લોકોને યોગની તાલીમ આપી રોગમુક્ત બનાવી રહ્યા છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર ભામિની ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને શિષપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં યોગની નિઃશુલ્ક કામગીરી કરવામાં આવી છે, જેના ભરૂચ જિલ્લામાં 110 સ્થળે યોગ સાધકો દ્વારા લોકોને યોગની તાલીમ આપીને યોગ શીખવામાં આવી રહ્યો છે, જેમાં ભરૂચ શહેરમાં 80 સ્થળે યોગના ક્લાસીસ ચાલી રહ્યા છે, જેમાં લોકો યોગ શીખીને રોગમુક્ત બની રહ્યા છે. નરેન્દ્ર મોદીજીના સંકલ્પથી અને શિષપાલ સરના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્યરત છે. ભરૂચમાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચાલી રહ્યા છે. 100થી વધારે 25 અંકલેશ્વરમાં ચાલી રહ્યા છે અને 80 ભરૂચમાં ચાલી રહ્યા છે. હવે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો એમ એ છે કે એક તાલુકામાં પહોંચીએ, જે આપણા 9 તાલુકામાં છે, એમાં લોકો યોગ કરતા થાય, રોગમુક્ત રહે, સ્વસ્થ રહે, એ ઉદ્દેશ્યથી યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. તો લોકો સોસાયટીએ અમારો ઉદ્દેશ એ છે કે સોસાયટીએ લોકો યોગ કરે અને નિરોગી રહે. એના માટે થઈને ચેરમેન સર, જે ગુજરાત રાજ્યના મેઇન છે, એ લીડર આવીને જીએનએફસીમાં યોગ કરાવવાના છે 2 દિવસ. શનિવારે સાંજે 5 થી 7 અને રવિવારે સવારે 6:30 થી 8:30 જીએનએફસીના મેઇન ગ્રાઉન્ડમાં યોગની શિબિર નિઃશુલ્ક થવાની છે. અને જે આપણું ગૌરવ છે ભરૂચનું, કે ચેરમેન સર પોતે એ યોગ કરાવવાના છે. તો બધા ભરૂચવાસીઓને આહ્વાન છે કે એ શિબિરનો નિઃશુલ્ક લાભ ઉઠાવે. યોગ કરવાથી શું શું ફાયદાઓ થઈ શકે છે? યોગ કરવાથી ઘણા બધા ફાયદા છે. પહેલો ફાયદો તો એ છે કે આપણું સ્વસ્થ જળવાય છે, આપણામાં સ્ટ્રેન્થ વધે છે, આપણી બોડીની આપણી ઇમ્યુનિટી પાવર વધે છે. અત્યારે જે આપણું ગુજરાત રાજ્ય રાજધાની થઈ ચૂક્યું છે ડાયાબિટીસ અને કેન્સરની. મેઇન એમ છે કે લોકો ધીરે ધીરે ડિપ્રેશનમાં આવી રહ્યા છે, મોટાપાથી પીડાઈ રહ્યા છે. આપણી ખાવા પીવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે, આપણી રાતના સૂવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. તો એ બધું જ આપણે એમાં આપણું ફરક પડે તો યોગથી ઘણો બધો ફરક પડે છે. આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય છે અને એનાથી આપણું નિરોગી અને સ્વસ્થપણું જળવાઈ રહે છે. આ સાથે અમે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.